નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. આજે આપણે છીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એનો 35મો યુવા ખેલકૂદ મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે આપણી સાથે છે ડૉક્ટર ચિરાગભાઈ પટેલ, જેઓ યુવા સાંસ્કૃતિક અને શારીરિક શિક્ષણ પ્રવૃત્તિઓના નિયામક છે. આવો આજે આપણે એમને પૂછીએ, એમની સાથે વાર્તાલાપ કરીએ કે આ યુથ એથ્લેટિક મીટ કેવી શરૂઆત રહી અને કેટલા વિદ્યાર્થીઓ, કેટલી કોલેજો, કેટલા જિલ્લામાંથી જોડાય છે. આવો આપણે વાત કરીએ ડૉક્ટર ચિરાગભાઈ પટેલ જોડે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝ 24માં. આજના સુંદર યુવાનોના શારીરિક વિકાસ માટેનો એક સરસ આપણે ઇવેન્ટ કરી રહ્યા છીએ, પ્રસંગ કરી રહ્યા છે. આપ શું કહેશો આના વિશે? હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે. સાથે સાથે રમતગમત ક્ષેત્ર પર ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું છેલ્લા 5 વર્ષમાં પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ એક અલગ મહત્વ છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારા પરફોર્મન્સ કરી રહ્યા છે. દર વર્ષે એથ્લેટિક મહોત્સવ યુનિવર્સિટી દ્વારા યોજાય છે. ચાલુ વર્ષે પણ આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. યુનિવર્સિટી ખાસ કરીને જે પાટણની જે વૈભવશાળી ઇતિહાસ છે અને ક્યાંક ને ક્યાંક એવા નામો કે જે ભારત દેશ માટે, ભારતીય સંસ્કૃતિ માટે, સમગ્ર ગુજરાત માટે જે ગૌરવ પ્રાપ્તિના કેન્દ્ર હોય એવા નામો ક્યાંક ઘૂસાયેલા હતા, એવું યુનિવર્સિટીને અમારા જ્યારે ધ્યાને આવ્યું ત્યારે અમારા માટે પણ એક આનંદની વાત છે કે અમે રાજમાતા નાયકા દેવીના નામે આ ખેલકૂદ મહોત્સવ છેલ્લા 2 વર્ષથી કરીએ છીએ. યુનિવર્સિટી હવે નક્કી પણ કરી છે કે આવનારા જ્યાં સુધી આ ખેલકૂદ મહોત્સવ થાય ત્યાં સુધી રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવ તરીકે તેનો ઉજવવો અને આ પાટણના જે એક બધા માટે, પાટણવાસીઓ માટે જે ગૌરવવાળી ક્ષણ છે કે રાજમાતા નાયકા દેવી નામે યુનિવર્સિટી આ ખેલકૂદ મહોત્સવ કરી રહી છે. આજે મને જાણવાનો આનંદ થાય છે કે આ ખેલકૂદ મહોત્સવમાં 100 કોલેજો ભાગ લઈ રહી છે. 6 જિલ્લાની, આમ 5 જિલ્લા છે, નવો જે જિલ્લો બન્યો વાવથરા, એના સાથે 6 જિલ્લાની 100 કોલેજો આ મહોત્સવમાં ભાગ લઈ રહી છે. કુલ મિલાઈને 778 બાળકો આ સ્પર્ધામાં રજીસ્ટર થયા છે. 100 કરતાં વધુ કોચ મેનેજર આ સ્પર્ધામાં છે, ઓફિસિયલ સાથે થઈને, એટલે ખૂબ સારા માહોલમાં આજે આ સ્પર્ધાનું શરૂઆત થઈ છે અને આગામી 3 દિવસ સુધી આ સ્પર્ધા ચાલુ છે. બહુ સરસ સર. રાજમાતા નાયકા દેવીના નામે આપણે આ ખેલકૂદ મહોત્સવ કરીએ છીએ, પણ ક્યાંક એક રાજમાતા નાયકા દેવીનું આ મહોત્સવ પત્યા પછી પણ નામ લોકોના મુખે રહે એવું કોઈ ઇનામ રાજમાતા નાયકા દેવીના નામે ઇનામ, પુરસ્કાર, એવોર્ડ આવું કંઈ વિચાર્યું છે? યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓ માટે અને સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર અને સાથે સાથે દિશા સૂચનનું કામ પણ યુનિવર્સિટી કરતી હોય છે. અને અમે વૈચારિક દ્રષ્ટિએ પણ બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે વિદ્યાર્થીમાં સંસ્કાર સિંચનનું કામ યુનિવર્સિટી કરી શકે. આ યુનિવર્સિટીએ કદાચ ભારતમાં પહેલી યુનિવર્સિટી છે કે જે ખેલાડીઓ નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરે છે. તો ખેલાડીઓના સામાન્ય રીતે સન્માન થતા હોય છે, પરંતુ એ ખેલાડીઓ પાછળ જે સ્ત્રી એટલે કે માતાનું એમાં ખૂબ મોટું સમર્પણ હોય છે. તો માતાઓનું સન્માન થાય એ આ યુનિવર્સિટીનો એક વિચાર પ્રગટ થયો અને એ વિચારને અમે રાજમાતા નાયકા દેવી સાથે જોડ્યો છે. અને હવે આ વર્ષથી જ્યાં જ્યાં યુનિવર્સિટીના ખેલાડીઓ નેશનલ મેડલ લાવશે એ તમામ ખેલાડીઓની માતાશ્રીઓનું સન્માન રાજમાતા નાયકા દેવી સન્માન પુરસ્કારથી યુનિવર્સિટી સન્માનિત કરશે એવો નિર્ણય યુનિવર્સિટીએ કર્યો છે. અને એની વહીવટી મંજૂરી પણ અમને તમામ બોર્ડમાંથી મળી ગઈ છે. એટલે અમે ચાલુ વર્ષથી એ જે ખેલાડીઓ છેલ્લા 2 વર્ષમાં મેડલ લાવ્યા છે એની તમામ માતાઓનો સન્માનનો કાર્યક્રમ આગામી સમયમાં યુનિવર્સિટી કરશે. આના પાછળનો ઉદ્દેશ માત્ર એટલો છે કે રાજમાતા નાયકા દેવીનો જે ભવ્ય ઇતિહાસ છે એ ઇતિહાસ સમાજ સુધી પહોંચે, આજના સ્ત્રીઓ સુધી પહોંચે, આજની યુવા પેઢી સુધી પહોંચે અને એમના સંઘર્ષ આજની સ્થિતિમાં પણ કેટલા વાસ્તવિક છે વધારે ધ્યાન પર આવે, એટલા માટે મેં આ નિર્ણય કર્યો છે. બહુ સરસ. દર્શક મિત્રો, આ કદાચ યુનિવર્સિટીનો એકદમ મૌલિક અને બહુ જ ઇનોવેટિવ વિચાર હોય. કારણ કે હું પોતે એવું માનું છું કે જ્યારે કોઈ પણ સ્પોર્ટ્સમેન જ્યારે ઇનામ પ્રાપ્ત કરે છે, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, તો મોટાભાગે એમના પિતાજીનું નામ હોય. આજે આપણે સચિન રમેશ તેંડુલકર ઓળખીએ જ છીએ કે એમના પિતાજીનું નામ રમેશ છે, પણ આ યુનિવર્સિટીનો આટલો એપ્રિસિએબલ, અતિ સ્તુત્ય પ્રયાસ છે કે એમને જે પણ એથ્લેટિક છે, રમતવીર છે, એની માતાને પણ સન્માન આપવું. બહુ સરસ, બહુ જ ઉમદા વિચાર આવ્યો છે. એટલે પ્રશ્ન તો થાય છે કે આવો ઉમદા વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આપણા તમામ હોદ્દા જે અધિકારીઓ, આપણા હોદ્દેદારો છે, બધા જ પુરુષો છે,
પણ પુરુષોએ પણ માતૃશક્તિ વંદના કરવી આવો સરસ વિચાર કેવી રીતે આવે છે? આપણે બધા ભારતીય સંસ્કૃતિથી વાકેફ છીએ. આપણી સંસ્કૃતિમાં હંમેશા માતૃશક્તિ સન્માનીય રહી છે અને આપણા બધાના ડેવલપમેન્ટમાં કે આપણે બધા જે આ સ્થિતિ ઉપર પહોંચ્યા છીએ તો એમાં માતાનું ખૂબ મોટું યોગદાન રહેતું હોય છે. અને માતૃશક્તિ એવી છે કે હંમેશા આપણને પાછળથી સપોર્ટ કરતા હોય છે. ત્યારે મંચ ઉપર આવવાનું એમનો તો આગળ ક્યારે હોતો નથી, પરંતુ સમાજ તરીકે એક દીકરા તરીકે આપણી જવાબદારી છે કે આવી અનેક માતાઓ જેમને આવા યુવાન ખેલાડીઓ યોદ્ધાઓ જેમના ઓકેથી જન્મ લે છે અને એમને સન્માન અપાવે છે તો એમનું પણ સન્માન સમાજની વચ્ચે થાય એ ઉદ્દેશ સાથે અમારા મનમાં આ વિચાર આવ્યો અને આ વિચારને સમગ્ર યુનિવર્સિટી સત્તામંડળે એને સહજ રીતે સ્વીકાર કર્યો અને એને સરકારી યુનિવર્સિટી છે એટલે સરકારી પ્રક્રિયાઓમાંથી પણ અમે એને મંજૂરી મેળવી અને આજે અમને આનંદ છે કે અમે આ નિર્ણય કરાવી શકીએ. બહુ સરસ. એટલે જે કોન્સેપ્ટ છે કે જો માતા ખુદ દે નહીં ધ્યાન તો બાળક ક્યાંથી બને મહાન, એ આપણે યુનિવર્સિટી હોદ્દેદારોને બહુ જ સરસ રીતે એમના દિલમાં છે. અને ચોક્કસ ચિરાગભાઈને માતા પણ આટલા જ પ્રભાવી અને જે કે હોનહાર હશે કે એટલા સંસ્કારી વિચારવાળા આપણને શારીરિક શિક્ષણ નિયામક મળ્યા છે. તો ચોક્કસ એની સાથે કુલ મળીને કેટલી જે ઇવેન્ટ્સ છે આપણે એથ્લેટિક મીટ છે પણ કેટલી રમતો કઈ રમતો હશે? સામાન્ય રીતે એથ્લેટિકમાં દોડ, કૂદ અને ફેંક આ 3 મુખ્ય એના એક ભાગ હોય છે અને એમાં અલગ અલગ કરીને અત્યારે અમારે ત્યાં 22 ઇવેન્ટો થઈ રહી છે અને 22 ઇવેન્ટોમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. એમાં જનરલ ચેમ્પિયનશિપ હોય છે, રનર્સઅપ હોય છે, ઇવેન્ટ વાઇઝ અલગ અલગ ચેમ્પિયન રનર્સઅપના ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવે છે. બહુ સરસ. તો આ વિદ્યાર્થીઓ રમતવીરો જે અહીંયા દોડ, ફેંક અને કૂદની વાત કરી તો એનાથી શારીરિક સૌષ્ઠવ તો ચોક્કસ મેળવશે, પણ એની સાથે સાથે સાહેબ આ વિદ્યાર્થીઓને કારકિર્દીમાં આ ખેલકૂદ મહોત્સવ કેવી રીતે ઉપયોગી થશે? સીધી રીતે જોવા જઈએ તો પહેલું તો અમારું એવું માનવું છે, મારું ખાસ પર્ટિક્યુલર, કે રમતગમતનો જે વિષય છે એ ઓવરઓલ ડેવલપમેન્ટ માટે પણ ખૂબ મહત્ત્વનો વિષય છે. જીવનમાં સફળતા મેળવવી હોય તો રમતગમત શિસ્ત તમને સ્પોર્ટ્સ તમને આપે છે. સાથે કેરિયર ઓપોર્ચ્યુનિટી તો અત્યારે સ્પોર્ટ્સમાં એટલી બધી છે કે તમે જો ઈચ્છો તો તમે મલ્ટી બિલિયનર પણ બની શકો, તમે સારા ખેલાડી બની શકો. ખેલાડી સાથે સાથે એની જે સપોર્ટ સિસ્ટમ છે એમાં એટલા બધા પ્રોફેશનલ લોકો કામ કરતા હોય છે કે કદાચ આજના યુવાનોને ખ્યાલ જ નથી કે માત્ર કોચ કે અન્ય એની આનુષંગિક વ્યવસ્થાઓ સિવાય પણ ઘણી બધી વ્યવસ્થા એવી છે જેમાં તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો. એમાં ધારો કે મેથેમેટિક્સનો વિદ્યાર્થી હોય તો એ સ્ટેટિસ્ટિક એનાલિસિસની કામગીરીમાં જઈ શકે. MBAનો કોઈ સ્ટુડન્ટ્સ હોય તો એ અત્યારે જે તમે કોર્પોરેટ ટીમ્સ બધા જુઓ છો, લીગ ચાલે છે તો એમાં ટીમ મેનેજમેન્ટના માટે MBAના સ્ટુડન્ટ્સ પર્સનલ કોચ તરીકે, પર્સનલ એના સપોર્ટ સ્ટાફ તરીકે પણ એ કરોડો રૂપિયા સેલરી આપીને હાયર કરતા હોય છે. તો અનેક એમાં ઓપોર્ચ્યુનિટી છે, પણ માત્ર એટલું છે કે સ્પોર્ટ્સ રમવાથી સફળ તો તમે થશો જ, પણ તમે રાષ્ટ્રને પણ હેલ્ધી બનાવવામાં તમારું કન્ટ્રીબ્યુશન રહે છે. જો રાષ્ટ્રને હેલ્ધી અને રાષ્ટ્રને વિકસિત કરવું હોય તો સમાજનો દરેક નાગરિક ફિટ રહે તો જ એ રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર, વિકસિત રાષ્ટ્ર બની શકે. એટલે સ્પોર્ટ્સ એવું કહી શકાય કે 2047ના જે વિકસિત ભારતની કલ્પના છે તો એ સ્પોર્ટ્સ વગર કે રમત વગર વિચાર પણ ન થઈ શકે. કારણ કે જો યુવાન સ્વસ્થ અને ફિટ હશે તો જ ભારત વિકસિત રાષ્ટ્ર તરફ પ્રયાણ અગ્રિમતાથી કરી શકે. ચોક્કસ, એકદમ સાચી વાત કે સાહેબ કીધું સર્વાંગીણ વિકાસ અને સાથે સાથે સાહેબે એ પણ વિઝન, એ પણ આપની દૂરદ્રષ્ટિતા ખોલી કે ખેલકૂદ એટલે માત્ર રમવું અને એના કોચની સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ, પ્લાનિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે જેવી સ્પોર્ટ્સમાં ઘણી બધી કારકિર્દીની તકો છે. તો ચોક્કસ આ આપણી સાથે હતા ડૉક્ટર ચિરાગભાઈ પટેલ. ઇન્ટરવ્યૂને આપણે પૂર્ણ કરી એની પહેલાં આજના યુથ માટે, ચોક્કસ ઉત્તર ગુજરાતના યુથ માટે તો સાચે જ, પણ ગુજરાત અને સમગ્ર ભારતના યુથ માટે એક શારીરિક શિક્ષણ નિયામક તરીકે સાહેબનો શું સંદેશ છે યુવાનો માટે એ લઈએ? ચોક્કસથી મને લાગે છે કે આજનો સમય જે છે એ ડિજિટલ યુગ અને હવે તો આપણે AI યુગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ત્યારે યુવાનોએ બાકી બધું તો તમે મેનેજ ટેકનોલોજીથી ડિજિટલી કરશો, પરંતુ જેના થકી તમે બધું કરી રહ્યા છે તમારું શરીર. અને આજે કોઈને પોતાના શરીર માટે સમય નથી. એટલે મારી બધા યુવાનોને વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમે ખૂબ સારું ટેકનોલોજીમાં ટેકનોસેવી બનો, તમે
ડિજિટલ યુગમાં તમે પ્રવેશ કરો, પરંતુ જેના થકી તમે કરો છો એ તમારું શરીર, એ તમારા શરીર માટે પણ તમે રોજનો 1 કલાક સ્વસ્થ રાખવા માટે, કારણ કે આ પણ તમારું મશીન છે, આ મશીન માટે પણ તમે સમય આપો. તમારા બધા સ્પેર પાર્ટ ઠીક રહે તમારા શરીરના, એની પણ તમે ચિંતા કરો. અને તમે ફિટ રહેશો તો જ નેશન ફિટ રહેશે, અને નેશન ફિટ રહેશે તો જ આ સૃષ્ટિ પણ સારી રીતે ટકી રહેશે. એવી બધા યુવાનોને મારી અપીલ છે. જી હા, થેન્ક યુ વેરી મચ. આપના ઘણા આભારી છું કે આપણી જે ગુજરાતી ઉક્તિ છે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠે જાર, અને ત્રીજું સુખ તે સુલક્ષણા નાર. તો યુવાનોને સુલક્ષણા નાર ત્યારે જ મળશે કે જ્યારે પોતે જાતે નર્યા અને કોઠે જાર, યાની કે રમતગમતમાંથી પોતાની ઉત્તમ કારકિર્દી ઘડીને કોઠે જાર, એટલે કે એમના ઘરે અન્નના ભંડારો પણ રહે તેવું શરીર સૌષ્ઠવ જાળવે તેવી સાહેબની શુભેચ્છાઓ છે. તો ગુજરાત ન્યૂઝ 24 તરફથી હું ડૉક્ટર આશુતોષ પાઠક અને મારી સાથે કિરીટભાઈ સ્વામી, આપ સૌ દર્શક મિત્રોનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.